નમસ્કાર મિત્રો, આપ જોવાની શરૂઆત કરી ચૂક્યા છો ગુજરાત તક. એક તરફ માહોલ છે સમગ્ર દેશમાં આંદોલનનો, યુવાઓનો અવાજ દબાવવાનો, કચડવાનો પ્રયાસના આરોપ વચ્ચે થોડા હવામાનના પણ સમાચાર લઈ લેવા જરૂરી છે. એટલે કે ગુજરાતમાં વરસાદે મોડી એન્ટ્રી કરી અને હવે બીજો રાઉન્ડ ધીરે ધીરે દક્ષિણમાં શરૂ થઈ ગયો છે. પરંતુ સવાલ એ છે કે આગામી 4-5 કલાકની શું વાત કહે છે, 4-5 કલાક આજના દિવસમાં શું સ્થિતિ બનવાની છે એની આપણે વાત કરી લઈએ. 22 તારીખ છે અને 22 તારીખે સાંજે 5-6 વાગ્યા સુધી શું સ્થિતિ છે. સૌથી પહેલાં વાત કરી લઈએ રેડ એલર્ટની. એટલે કે અતિ ભારે વરસાદની શક્યતા ક્યાં છે, કયા જિલ્લામાં લોકોએ ધ્યાન રાખવાનું, ધ્યાનથી સાંભળી લેજો. હવામાન વિભાગની આ આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી અને ડાંગ આ જિલ્લાઓ છે કે જ્યાં 4 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જે એક્સટેન્ડ કરીને કદાચ 5-6 વાગ્યા સુધીમાં આ સ્થિતિ આવે એવી શક્યતા છે. આ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એનો મતલબ એ છે કે આ જગ્યાએ વરસાદ વધુ વરસવાની શક્યતા છે. જો કે સુરત તો આમ પણ બેહાલ છે જ. એ સિવાય તાપી, ડાંગ, દમણ અને વલસાડ, નવસારીમાં પણ આની મોટા ભાગે વધુ અસર જોવા મળશે એવું હવામાન વિભાગનું કહેવું છે. રેડ એલર્ટ ત્યાં છે. આ સિવાય ઓરેન્જ એલર્ટ ક્યાં છે? ઓરેન્જ એલર્ટ એટલે કે ઓછો વરસાદ, મીન્સ હેવી વરસાદથી વચ્ચેનો વરસાદ, સાવ ઓછો પણ નહીં, પરંતુ મોડરેટ રેન જેને આપણે કહીએ છીએ, એ વરસાદ ક્યાં ક્યાં છે? તો ભાઈ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, જ્યાં શક્ય છે કે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ છે, જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે જ્યાં પણ વરસાદની શક્યતાઓ છે. હળવો વરસાદ ક્યાં છે, એટલે કે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? હવે એ તો મોટા ભાગની બધી જગ્યાએ ગુજરાતભરમાં યલો એલર્ટ છે, એટલે છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગણતરીના કલાકોની અંદર. કહેવાનો મતલબ એ છે, હવામાન વિભાગનું આકલન એ કહે છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, તાપી ને ડાંગ આ જગ્યાએ સ્થિતિ થોડી વરસાદના કારણે ખરાબ થઈ શકે છે, એટલે કે વધુ વરસાદના કારણે ખરાબ થઈ શકે છે. અને બાકી ઓરેન્જ એલર્ટની જે જગ્યાઓ છે ત્યાં 5થી લઈને 15 mm સુધીનો જે વરસાદ છે પ્રતિ કલાક, એ ઓરેન્જ એલર્ટમાં આવે છે. અને 15 mmથી વધારે વરસાદ જે પ્રતિ કલાક પડે એને હવામાન વિભાગ રેડ એલર્ટમાં રાખે છે. ઘણી બધી વખત તમે સાંભળતા હશો કે ભાઈ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું ને ઓરેન્જ એલર્ટ આપ્યું ને યલો એલર્ટ આપ્યું. 5 mmથી ઓછો વરસાદ પ્રતિ કલાક પડે ત્યાં એને હળવો વરસાદ કહેવાય, એને યલો એલર્ટ માનવામાં આવે છે હવામાન વિભાગની ભાષામાં. તો આ બધી જગ્યાએ આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ છે. दिया गया है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा 21 से 27 तक। और लेकिन आज और कल के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हेवी नवसारी और वलसाड रेड वार्निंग के साथ, आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हेवी रेनफॉल का। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए। येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, पंचमहल, दाहोद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। कल भी हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटाउदेपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बनी रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट, गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। मछुआरी भाई के लिए भी आज वार्निंग दिया गया है।
इसमें जो डे 1, डे 2, डे 3 के लिए ये वार्निंग दिया गया है। इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें जो स्क्वेली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रॉन्ग विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। આંદોલનના સમાચાર તમે ગુજરાત તક પર એના અપડેટ જોઈ જ રહ્યા છો અને એમને શેર પણ કરી રહ્યા છો, પરંતુ આ સાથોસાથ હવામાનની શું સ્થિતિ છે એના પણ અપડેટ આપના સુધી પહોંચાડવા જરૂરી છે, એ પણ એક સમાચારનો ભાગ છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. અને આજે મેં રેડ એલર્ટવાળા જે જિલ્લા કીધા, જો તમે ત્યાં ક્યાંકથી જોઈ રહ્યા છો આ વિડીયો તો શેર કરી દેજો કોઈ ગ્રુપમાં, જેથી કરીને ખબર પડે કે આગામી 4-5 કલાક વધુ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બાકી ધ્યાન રાખો, મજા કરો. મળીએ બીજા વિડીયોમાં.